તો અત્યારે તો આપણે આવી ગયા તળાજા તાલુકાએ, કેમ કે ચૂંટણીનું ફોર્મ ભરવા માટે. તો કેમ છો મિત્રો? અત્યારે તો આપણે ટીકટાટીક જેવા થઈ ગયા છીએ, રેડીને જવાનું છે આપણે તળાજા, કેમ કે આપણા કાકા ચૂંટણીમાં ઊભા રહેવાનું છે તાલુકા પંચાયતની ચૂંટણીમાં, એટલે આપણે જવાનું હતું બધાને તળાજે ફોર્મ ભરવા માટે કાકાની હારે. અને પછી તો આપણે ગાડી લઈને નીકળી ગયા આપણે તો તળાજા બાજુ જવા માટે. અને અમારા નિકુલભાઈ કરતા ગાડીની ડ્રાઈવિંગ ને આપણે તો પાછળ બેઠા. તો થોડીક વારમાં અમારા વિશાલભાઈ ને મયુરભાઈ બંને ભાઈ આવી ગયા. તો થોડીક વારમાં પૂગી ગયા આપણે તળાજાને, આવી ગયા સીધા ધારાસભ્યની ઓફિસે, એટલે કે ગૌતમભાઈ એમએલએની ઓફિસે. ઓફિસે તો આવી ગયા, પણ અહીંયા આવીને જોયું તો અહીંયા પબ્લિક પણ ઘણું હતું. જો આ બધા પબ્લિક પણ ઘણું પુસ્તર પણ આવેલું હતું. અને આ ગૌતમભાઈની ઓફિસની સામે જ આવેલો છે તળાજાનો ડુંગર. તો કોણ તળાજાના ડુંગર આવી ગયું જરા કોમેન્ટ કરજો. અને અમારા નિકુલભાઈ બ્લોગ ઉતારતા હા. અને થોડીક વાર સીતા પૈસા તો આવી ગયા આપણે સભામાં. ગૌતમભાઈ આપી દીધી થોડુંક ભાષણ. ગૌતમભાઈ થોડુંક ભાષણ આપ્યું ને સભા થોડીક વાર હાલી એમ કરતા થોડીક વારમાં આપણે આવી ગયા. પછી તો સીધા તાલુકા પંચાયતે આવી ગયા. અને પછી તો બધા ઉમેદવારો જ્યાં અંદર ફોર્મ ભરવા માટે ને આપણે બહાર બેઠા, કેમ કે આપણને અંદર આવવાનો છે, એટલે બધા ઉમેદવારો જે હતા અંદર ને આપણે પછી આવી ગયા સીધા ઘરે. તો કેવો લાગ્યો આજનો અમારો મોર મિલી વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આનો ફૂલ વિડીયો જોવો તો આપણે આ યુટ્યુબ ચેનલમાં આવી જશે, જરી કાંટો મારતા આવજો. તો મળે. અને આનો ફૂલ વિડીયોની લિંક આપણે બાયોમાં આપી દીધેલ છે.